તાપીના ડોલવણનો નાયબ મામલતદાર રૂપિયા 25,000ની લાંચ લેતા ઝડપાયો। તાપી જિલ્લાના ડોલવણ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા લાંચી અધિકારી સામે એક સફળ ટ્રેપનું આયોજન કરીને લાંચિયા નાયબ મામલતદાર પાર્થેશ કુમાર નારાયણભાઈ કટારાને રૂપિયા 25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। ફરિયાદીએ ડોલવણના કમલાપુર ગામ ખાતે આવેલ બ્લોક નંબર 38 વાળી ખેતીની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવા માટે વેચનાર પાસેથી લેખિત સંમતિ મેળવી અને ત્યારબાદ સદર જમીનને જરાયતમાંથી બાગાયતીમાં તબદીલ કરવા અને તેની એન્ટ્રી કરવા માટે મામલતદાર કચેરી ડોલવણ ખાતે જરૂરી દસ્તાવેજી રેકોર્ડ સાથે અરજી કરી હતી। આ જમીનને જરાયતમાંથી બાગાયતમાં તબદીલ કરવાની સત્તાવાર કામગીરી કરવાના બદલામાં આરોપી નાયબ મામલતદાર પાર્થેશ કુમાર નારાયણભાઈ કટારાએ ફરિયાદી પાસે રૂપિયા 25,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી આ લાંચ રકમ આપવા માંગતા ન હોવાથી તેઓ એસીબીનો સંપર્ક કરી કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે।